બાલાસિનોરમાં કેમિકલ માફિયાઓ અને વહીવટીતંત્રની મિલીભગત સામે જનતાનો આક્રોશ ફાટી ગાંધીનગર જીપીસીબી કચેરીએ પહોંચ્યો। 29 ગામોના રહીશોની વેદના વાચા આપવા વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા લાલ દૂષિત પાણી લઈને પહોંચ્યા ગાંધીનગર। છેલ્લા 3 વર્ષથી રજૂઆતો છતાં તંત્ર કેમ છે કુંભકર્ણની નિંદ્રામાં? કેમિકલયુક્ત ઝેરી પાણીથી ખેતી, પશુઓ અને માનવ જિંદગી જોખમમાં હોવાના રહીશોના આક્ષેપ। બાલાસિનોરના જમિયતપુરા વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઇટ અને કેમિકલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હવે સ્થાનિકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે। વિવિધ કંપનીઓનો ઝેરી કચરો અહીં ઠાલવવામાં આવતા આજુબાજુના 29 ગામોના હજારો રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થિતિ એટલી ગંભીર છે કે ગામનું ભૂગર્ભ જળ સંપૂર્ણ ઝેરી બની ચૂક્યું છે। પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે મહિલાઓએ 1 કિલોમીટર સુધી ભટકવું પડી રહ્યું છે। આ દૂષિત કેમિકલવાળા પાણીના કારણે સ્થાનિકોમાં ચામડીના ભયાનક રોગો ફેલાઈ રહ્યા છે। એટલું જ નહીં, ખેતરોમાં પાકતું અનાજ અને પશુઓનું દૂધ પણ હવે કેમિકલયુક્ત બની રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે। ગાંધીનગર જીપીસીબી કચેરીએ પહોંચેલા 100 જેટલા અગ્રણીઓ અને મહિલાઓએ તંત્રને સીધો સવાલ કર્યો છે કે જનતાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતી આ કંપનીઓ સામે કડક પગલાં ક્યારે લેવાશે? શું ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ આ લાલ પાણીની ગંભીરતા સમજશે ખરા? રિપોર્ટર જયદીપ દરજી, ગાંધીનગર। અહીંયા એટલે કે જીપીસીબી કચેરી રજૂઆત કરવા માટે આવ્યા હતા, કેમ કે મિસેસ મોરિયા કંપની નામની જે ટીએસડીએફ જે સાઇટ છે એ ટીએસડીએફ સાઇટ ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ ફેલાવી રહી છે, ખાસ કરીને એર પોલ્યુશન, તેની સાથે સાથે વોટર પોલ્યુશન અને એન્વાયરમેન્ટ પોલ્યુશન એ ક્યાંક ને ક્યાંક ફેલાવી રહી છે। તેની આજે રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા અને જોવા જઈએ તો એક સામાન્ય કંપની હોય, સામાન્ય કોઈની સંસ્થા હોય તો એમાં જરાકમતો પણ કચરો દેખાય તો એ કંપનીને તાત્કાલિક ક્લોઝર આપી દેવામાં આવે છે। આપવું જ જોઈએ, એમાં ના નથી, પરંતુ જે ખરેખર આટલું મોટું ક્યાંક ને ક્યાંક હેઝાર્ડ વેસ્ટ એટલે કે જેને કહેવાય ઝેરી કેમિકલનો કચરો એ અત્યારે ગ્રાઉન્ડ ઉપર ફેલાવી રહી છે, છતાં પણ એને ક્લોઝર આપવામાં નથી આવતું, તો એની પર કોના 4 હાથ છે એ આજે કહેવા માટે અમે જીપીસીબી કચેરી આવ્યા હતા। તો આ રજૂઆત અમે આજે કરવા માટે એટલા માટે આવ્યા હતા કેમ કે ગ્રામજનો જે છે એ ગ્રામજનો ત્રહિત છે અને કુવાના જે પાણી છે એ કુવાના પાણી એ લાલ થઈ ચૂક્યા છે। તમે જોઈ શકો છો આ કુવાના પાણી જે છે લાલ થઈ ચૂક્યું છે અને તેની સાથે સાથે તળાવના પાણી પણ લાલ થઈ ચૂક્યા છે। ઝરમર નદી છે, ઝરમર નદીમાં પણ આ પાણી અત્યારે ભળી ગયા છે। આ જે ટીએસડીએફ જે સાઇટ છે તેને કારણે ગ્રામજનોને અલગ અલગ રોગચાળા થયા છે, ખાસ કરીને ચામડીના રોગ થયા છે, કેન્સરથી પીડિત છે અને ઓર્ગન ફેલ એ ઘણા બધા ગ્રામજનો છે એના થઈ ગયા છે। એટલે આ બધી જ બાબતોની રજૂઆત આજે અમે કરવા માટે જીપીસીબી ની કચેરી ગાંધીનગર ખાતે છે ત્યાં આવ્યા છીએ। રામાભાઈ વૈજીભાઈ બોલોરી તાબે બીજના મુવાડાના રહેવાસી। અહીંયા અમારે ત્યાં આ ડમ્પિંગ સાઇટ ના કારણે પાણી બગડી ગયું, પ્રદૂષણ થઈ ગયું છે એકદમ। તો ખેતરમાં ના રવાય, ઘરમાં ના રવાય, તો ખેતી કામ કરવું કઈ રીતના ને કઈ રીતના અમારું જીવન ગુજારવું? પાણી ધારિયાની અંદર નીકળે તો લાલ પાણી નીકળે છે, ખેતરમાં વાળવામાં આવે તો લાલ પાણી નીકળે છે, તો એનાથી રોગો થાય છે। અને એ ઘાસ ઢોરોને નાખવામાં આવે તો એ પણ રોગના ભોગ બને। આખા ભારત લેવલમાં એ દૂધ વપરાય તો એનો રોગચાળો ફાટી નીકળે છે, અનાજ એ રીતે વપરાય તો એનો પણ રોગચાળો ફાટી નીકળે છે। 6 થી 7 કેસ કેન્સરના બન્યા છે, એમાંથી 3 કેસ એક્સપાયર થઈ ગયા અને 3 પથારીવશ છે। શ્વાસોશ્વાસની બીમારી ફેલાય છે। પછી એના પછીથી આ ડમ્પિંગ સાઇટનું પાણી 4 તાલુકાઓની અંદર નુકસાન કરી રહેલું છે। આ જ્યારથી આ ડમ્પિંગ સાઇટનું સર્જન કરવામાં આવ્યું છે ત્યારેથી ભૂગર્ભની અંદર જાય છે પાણી, પછી ચોમાસા દરમિયાન નદી નાળાની અંદર વહીને 4 તાલુકાઓની અંદર આની અસર થઈ રહેલી છે। નમસ્કાર મિત્રો, હું છું હિતેન્દ્રસિંહ સોલંકી, મહારાષ્ટ્રના બળિયાદેવ ગામ। હું ડમ્પિંગ સાઇટ મારું ગામ છે અને આજુબાજુના ગામના પરિસ્થિતિને કારણે હું પણ થોડો જાગૃત થયો છું અને મારા ગામમાં બી લાલ પાણીના કુવાની અંદર આવી ગયું છે। આજુબાજુ કુવામાં કેમિકલ યુક્ત પાણી છે, તેના રહેવાસીઓ બહુ પરેશાન થઈ ગયા છે। મહારાષ્ટ્ર સિટી 2 કિલોમીટર છે, કેન્સરના પ્રમાણ આ વર્ષે બહુ વધી ગયા છે। વારંવાર રજૂઆતો કરવા છતાં જમિયતપુરા સ્થાનિક રહેવાસી। શું વિષય આ પ્રદૂષિત પાણીનો? અમારા જમિયતપુરા વિસ્તારમાં મેસર્સ મોરિયા એન્વાયરો પ્રા લિમિટેડ નામની કંપની આવેલી છે। એ કંપનીના કારણે 2016 થી આજ દિન સુધી સતત વિરોધ પ્રદર્શનો થયા છે। શરૂઆતમાં લોક સુનાવણીમાં પણ વિરોધો કરવામાં આવ્યા હતા, 50 ગામોના લોકોએ વિરોધ કર્યા હતા, છતાં આ કંપનીને પરમિશનો આલી ચાલુ કરવામાં આવી છે। આ કંપની ચાલુ થયા બાદ છેલ્લા 3 વર્ષથી
આજુબાજુના 10 થી 15 કિલોમીટરના વિસ્તારમાં કુવા તળાવો અને બોરના પાણી લાલ થયા છે. એ લાલ પાણીના કારણે ખેતીના ઉત્પાદનમાં બિલકુલ ઘટાડો આવી ગયો છે. પશુપાલન પણ આ પાણી પીવા પર નિર્ભર હોવાથી તેનું દૂધ અને તેની શારીરિક ક્ષમતા ગુમાવી ચૂકી છે. ઘણી જગ્યાએ વિસ્તારોમાં તો રહેણાંક વિસ્તારમાં કુવા પર નિર્ભર પીવાના પાણીની સુવિધા હોવાથી ત્યાંના લોકો આ પાણી પીવા પર મજબૂર બન્યા છે. અને આવું નાહવા અને પીવા વાપરવાને કારણે અહીંયા સ્થાનિક આવ્યા છે. એમાં ઘણા બધા અને ચામડીના અને શ્વાસના બીમાર લોકો પણ આવ્યા છે, જેના કારણે જ થયા છે. અને આ બાબતની રજૂઆત સ્થાનિક કક્ષાએથી સરપંચથી લઈ સાંસદ સુધી અને અધિકારીમાં જોઈએ તો તાલુકા લેવલે પ્રાંત સાહેબથી લઈ કલેક્ટર સાહેબ સુધી અવારનવાર કરવામાં આવી. જીપીસીબીને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી, અનેકો વાર આંદોલનો કરવામાં આવ્યા, છતાં પણ આ કંપનીને બંધ કરવામાં નથી આવતી. અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હાલોલની ટીમ દ્વારા હજારો વાર સેમ્પલ લઈ જવામાં આવ્યા, પણ આવા લાલ પાણીના સેમ્પલ લઈ જવા છતાંય આ પાણીને ક્લીન પીવાનું પાણી હોય એવા રિપોર્ટો રજૂ કરે છે. જમિયતપુરા ખાતે જે ડમ્પિંગ સાઇટ આવેલી છે TSDF સાઇટ, એ TSDF સાઇટ મોસેસ મોરિયા કંપની દ્વારા એ ચાલુ છે અત્યારે. અને તેમાં ખાસ કરીને જે પાણી જે છે એ પાણી આજુબાજુના ટોટલ 18 ગામ એવા છે કે જેની અંદર કુવાની અંદર આ લાલ પાણી આવી ગયું છે. એટલે જે TSDF જે સાઇટ છે, આખા ગુજરાતની જેટલી પણ ઝેરી કેમિકલ કંપનીઓ છે એ કેમિકલ કંપનીનું વેસ્ટ અહીંયા લાવવામાં આવે છે, અહીંયા ઠલવવામાં આવે છે. અને ખરેખર આનું કામ છે કે ટ્રીટમેન્ટ કરીને નિકાલ કરવાનો, પરંતુ આ જે આખું ડમ્પિંગ જે છે એ ડમ્પિંગ જમીનમાં થાય છે. અને તેને કારણે જમીનની અંદર જે લેયરો છે, લેયરો તૂટી ગયા છે. અને લેયર તૂટી જવાના કારણે આખું પાણી જે છે એ ભૂગર્ભ જળમાં ક્યાંક આવી ગયું છે. તેને કારણે કુવાઓ દૂષિત થયા છે, ત્યાંના તળાવો દૂષિત થયા છે, અને બાજુમાં 2 કિલોમીટર સુધી ખૂબ ગંદી ગંધો આવે છે. એટલે એર પોલ્યુશન પણ ક્યાંક ને ક્યાંક થયું છે. એટલે જીપીસીબી છે, એ જીપીસીબી અહીંયાના જે સ્થાનિક અધિકારીઓ છે એ અધિકારીઓ એની પર ધ્યાન ન દેતા અને ગંભીર બીમારીઓ આ સ્થાનિક લોકોને થઈ છે. ઘણા બધા એવા સ્થાનિકો અમારી સાથે છે કે જેને અત્યારે ચામડીના પણ કહી શકાય કે સ્કિન ડિસીઝ થયા છે, તેની સાથે સાથે કેન્સરના પણ પીડિતો છે. અને ઘણા એવા લોકો છે કે જેની ઓર્ગન ફેલ થઈ ગયા છે અને ખેતી જે છે ખેતી બંજર બની ગઈ છે. અને આના નિરાકરણ માટે આજે જીપીસીબીમાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અને મેડમે અત્યારે અમને સાંભળવાની વાત કરી છે. જોઈએ છે કે આનું સાંભળીને નિરાકરણ લાવે છે કે કેમ, કે પછી દરેક વખતની જેમ પૂર્ણિમા ગોળ ભંગાઈ જાય છે. કારણ કે દરેક વખતે જોઈએ તો આ જીપીસીબી બોર્ડ છે એ ગાંધારી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ થઈ ગયું એવું લાગે છે. કારણ કે ગાંધારીની જેમ આખે પટ્ટી બાંધી અને બધા જ પ્રકારના દૂષણો છે એ જોયા કરે છે.